છે ને આપણે ગાડી જતી જે મીઠાઈ લાવ્યા છે ને દશેરાની તો આ રીતની છે અને ખાવાનું શરૂ કરી દીધું છે બે જો આમાં છે ને બધી અલગ અલગ વેરાયટી છે. જય માતાજી, બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે આજના ફરીથી નવા એક વિડીયોમાં. તો આપણે 9 જોઈન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને 9 નોરતા પૂરા થઈ ગયા તો અને આજ છે દશેરા કા જો આજ તૈયાર થઈને જ બેઠી ગઈ. અમે ક્યાંથી તૈયાર થઈને બેહી અમાર કામ ન હોય તો હાલો ફેમિલી ભીંડો ખાવા. વાહ, ભીંડો છે ને આપણે ઘરની ખેતી વાડી છે ત્યાંથી એટલે ઉતાર્યો કા. હા, આ બધો ઘરનો જ છે કે ના ના અડધો વાડીએથી? અહીંયા ક્યાં છે ભીંડો? ભીંડો ક્યાં છે? ભીંડો આમ તેમ કે છે એ. અને આપણે છે ને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે પણ આ એ તો ભાઈ ભૂલ વાળીને જવું પડે અમારે. ગાડીનો અવાજ સાંભળે ને ત્યાં દોડીને બહાર આવે ફળિયામાં સીધો. એ ફોન જોતો તો ફોન જોતો મૂકી દીધો પડતો અને કે ગાડીનો અવાજ આવ્યો ને તો સીધો છે ને દોડીને વસરીને કોરે મને જવા ન દે આમના બી. જો એવું હું જાઈશ નહીં ને ચાલી ગાયને એટલે ઘૂમરી ખાજા કરશે એવું છે બધું. અને આપણે છે ને સીતાફળ પાકવા મળ્યા છે. હવે સીતાફળ 1-2 ખાઈ લીધા પાકલ, ઘણા હવે ફળવા પડવા મળ્યા છે. જો લાટ આવે છે. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહ્યો. આજ તો દશેરા છે, કેવો દશેરાનો દિવસ જાય છે કે જોજો આગળ વિડીયોમાં. વાગી ગયા છે 5 અને અત્યારે છે ને આપણે બંધ કરી દીધું કારખાનું. દશેરા તે તો વહેલા થતા ઘેરે જવા દેવી અને ગાડી ઘરમાં આટો મારવી. કંઈક બજારમાં કંઈક સારી મીઠા બીઠા હોય તો લેતા જાય, નકર તો પછી હું જલેબીથી બકાડી દેવું. તો પહેલાં તો હું ગાડીધરની બજારે જ જવું છે. અત્યારમાં હું તે જોઈએ એવી નવીનમાં આ દશેરા છે એટલે કાંઈક તો લગભગ તો હશે જ તે મીઠાઈને એવું સારું સારું. તો હાલો તો અત્યારે અમે પહેલાં જાઓ બજારમાં. ઘરે વહી આવ્યો ને ઘરે છે ને અત્યારે પ્લાસ્ટર હાલે. જુઓ આ ડેલામાં છે ને પ્લાસ્ટર થાય છે ને સામે બારી ફિટ થાય છે. હા, બારી જો દેખાની ફિટિંગ હાલે છે અત્યારે. હરદેવ ડીશ લઈને ઉપર છે. જો અહીંયા ડીશ બતાય. તો એ ઢોકળાની રિક્ષા સામે ઊભી છે ને એને ઢોકળા લેવા જવા છે અત્યારે. હાલો ફેમિલી નાસ્તો ઢોકળા હા બોલો હાલો. કોણ લેવા ગમે કામ હા હાલ્યો આ તે હાથ પાડે. જુઓ હું તાર શું કેવું છે? તો જો બધા ઢોકળા ખાવા બેસી ગયા છે. હાલો આપણે ઢોકળા ખાઈ લીધા. હવે આપણે ગાડી જતી છે મીઠાઈ લાવ્યા છે ને દશેરાની તો આ રીતની છે અને ખાવાનું શરૂ કરી દીધું છે બે. જો આમાં છે ને બધી અલગ અલગ વેરાયટી છે. હલવો હેઠ જ લઈ લેવો એટલે દેખાય બીજું હોય એ. આ રીતનું છે. આપણે રાજી નથી લાવ્યા. આલ્યો ખાવ હવે. કાંઈ નહીં તો આવી રીતનું છે. ગરબો મૂકવા જાય છે તે છે ને હલવો મીઠો છે મીઠાઈમાં તે હવે હા, જો ગરબો મૂકવા અત્યારે જાય છે. હવે ત્યાં વરસાદ ધીમો ધીમો આવવા મળે છે, ઘડી ખમી જશે. અને અમારે છે ને 2 દશેરા થઈ ગયા છે ત્યારે. તો કાલે કોઈક દશેરા કરવાના છે ને હજી છે. એટલે તમારે ત્યાં કઈ રીતનું છે કમેન્ટમાં જરાક જણાવી દીજો. આજ કર્યા કે કાલે 2 દશેરા છે અત્યારે તો અમારે. તો કા જો અત્યારે ગરબો લઈને ઊભા છે. વરસાદ રહી રહ્યો એટલે હમણાં આવી પાદરે આપણે મૂકી માતાજીને ઓવડે એવા છીએ. વાળો કરો બે જાય છે. વાળોમાં છે ને અત્યારે મેથુનું શાક બનાવ્યું છે. કર દો એને છે ને મીઠાઈ ખાવી છે. જો હાથ લાંબા કરે મીઠાઈ ખાવી છે એટલે હું બધી અલગ અલગ છે એટલે આમાં એક ને એક નથી બધી નોખી છે. કઈ હાલો વાળો કરી લઈએ આપણે. હવે તો વાળો પાણી કરીને આપણે નવરા થઈ ગયા છીએ, ઊભા થઈ ગયા ખાઈને. અને આ છે ને બધો બધે હંજેરો કરે છે. હે વધારે ખવાઈ ગયું છે એને હલ્લી ન શકતી ત્યાંથી. તો આપણે છે ને એક વસ્તુ લાવ્યા છે. આ ચીડિયા ઘર લાવ્યા છે મારા પપ્પા. આ છે ને ગૌશાળા અમારે આપે છે દર વખતે આવા. જો માધવ ગૌધામ ત્યાંથી 2 સકલી ઘર લાવ્યા છે અત્યારે. પકડામાં જે ટીંગાડી દીધું આપણે. હાલે રમવા મળો હાલો. અને રમકડું થઈ ગયું. હા હા
તો કાંઈ નહીં હાલો હવે છે ને દશેરા પૂરા આપણે થઈ ગયા છે હવે વાળું કરીને દીધું હવે હુઈ જવાનું છે જો ફેમિલી વાળું પાણી કરીને નવરા થઈ ગયા કામ બામ કરીને બધું કમ્પ્લેટ આજ તો દશેરા પૂરા થઈ ગયા હવે દિવાળી ઘાયઘામ આવી જાય આમાં કાંઈ ખબર તો રહે નહીં કે હાલો હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી આ વિડીયો હવે અહીંયા પૂરો કરી વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બધાને ગુડ નાઇટ જય માતાજી બધાને ટાટા બાય બાય